આજે અમે મેયર ઉપર રોસ્ટ આવેલો છે કે જેથી આજે પ્રથમ નાગરિક તરીકે ચૂંટાઈને આવ્યા છે અને આ બરોડાની જનતાએ જ અમને ચૂંટીને અહીંયા રાખ્યા છે ત્યારે બરોડાના પબ્લિકના બધા મુદ્દાઓ સાંભળવાની જગ્યાએ જ્યારે પબ્લિક અહીંયા મુદ્દાઓ લઈને આવી રહી છે ત્યારે લોક મારી દેવામાં આવે છે, તાળા મારી દેવામાં આવે છે અને આટલા વૃદ્ધ મહિલાઓ જેમને કૂદીને ઉપરથી આવવું પડે છે તો આ બહુ શરમજનક વાત છે। આ કલંકરૂપ પનોતીને અહીંયાથી મેયર સાહેબને હટાવો અને રાજીનામું તાત્કાલિક ધોરણેથી આપે। મેયરને અમે વિનંતી કરી રહ્યા છે કે એમના આવવાથી જ આ બરોડાની અંદર જે રોજ ને રોજ મૃત્યુ થઈ રહ્યા છે, જે બીમારીઓથી મરી રહ્યા છે, એમને જે મુદ્દાઓ લઈને જે કામ કરવું જોઈએ એ કરતા નથી ને બહાર તાળા મારીને અંદર ઓફિસોમાં એસીમાં બેસવું છે એમને, તો પછી આ સીટ એમને છોડવી જોઈએ। બિલકુલ મેયરને લાયક જ નથી। જ્યારે નગરના પ્રશ્ન જે સાંભળવા માટે જ બેઠા નથી એ લોકો, નગરના પ્રશ્ન એમને સાંભળવા નથી, ખાલી નંબર પ્લેટ બતાવી છે એમને, એટલે નંબર પ્લેટ અમે એક રોજથી તોડી છે અને એમને રાજીનામું આપવું જ પડશે। હા, જાડી બંધ કરી દીધી, તાળા મારી દે। અમે રજૂઆત કરવા ગયા તો એ લોકોને પહેલાથી સંડસ હતો કે મેયર જતા રહે અને પછી તાળા મારી દો અને બહાર જાય એટલે પોલીસને બોલાવીને અરેસ્ટ કરાવી દો। આ કઈનો ન્યાય છે? આટલા વિશ્વામિત્રીનું પૂર આવવાની શક્યતા હતી તો બેનને રજૂઆત કરવા ત્યારે ગયા હતા, ત્યારે બી બેન કશું જ નથી બોલતા, આમ ચૂપ લે। આ તો શું ખેલ માંડ્યો છે એમણે?